કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની આપણી વાર્ષિક પરીક્ષામાં એસવીએસ કક્ષાનું જે પેપર પૂછાવાનું છે તેનું મિત્રો મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે આપણી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન મોકલી શકીએ। સૌપ્રથમ સેક્શન નંબર એની વાત કરીશું, જેમાં પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ નથી? તો જવાબ મિત્રો આવશે રાષ્ટ્રીય જનતા દળ। બીજું, નીચેનામાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ છે? તો જવાબ આવશે તૃણમૂલ કોંગ્રેસ। ત્રીજું, દાંડીકૂચનો અંત કઈ તારીખે આવ્યો? જવાબ આવશે 6 એપ્રિલ 1930ના રોજ વહેલી સવારે દાંડીકૂચનો અંત આવ્યો। 4, નીચેના જોડકા જોડો, જેમાં પહેલું છે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો, તો એમાં મિત્રો આવશે મહોગની જંગલો 1માં 4 નંબર। ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો, તેમાં આવશે મિત્રો બાવળના જંગલો એટલે 2માં 3 નંબર। ભરતીના જંગલો, તેમાં આવશે ચેરના વૃક્ષ 3માં 1 નંબર। અને શંકુદ્રમ જંગલો, તેમાં આવશે મિત્રો દેવદારના જંગલો 4માં 2 નંબર। આવી રીતે આપણે જોડકા જોડવાના મિત્રો આવશે। હવે પાંચમો પ્રશ્ન, કોના અધ્યક્ષપદે ખરડા સમિતિ રચવામાં આવી હતી? જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના। 6, ખરું છે કે ખોટું જણાવો। 15 ઓગસ્ટ 1947 ભારતનો પ્રજાસત્તાક દિન છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે ભારતનો પ્રજાસત્તાક દિન નથી, પરંતુ શું છે? સ્વતંત્રતા દિન છે। 7, ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના રાજા કોણ હતા? જવાબ આવશે મિત્રો રાજા હરિસિંહ। 8, શબ્દ સમજાવો, અભયારણ્ય એટલે શું? જવાબ, જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એને અભયારણ્ય કહેવાય। તેમાં વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણ બંનેનું રક્ષણ કરવામાં આવે છે। અહીં વૃક્ષછેદન પર કડક નિયંત્રણો તથા પ્રાણીઓનો શિકાર પર પ્રતિબંધ હોય છે। 9, ખરું છે કે ખોટું જણાવો। ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે, ખોટું વિધાન, કાયમી સભ્ય નથી। 10, સામાન્ય રીતે રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? જવાબ આવશે 5 વર્ષ માટે। 11, ભારતના કયા પ્રદેશોમાં વાર્ષિક 10 સેમીથી પણ ઓછો વરસાદ પડે છે? જવાબ આવશે ભારતના પશ્ચિમી રાજસ્થાનના રણ પ્રદેશના તેમજ જમ્મુ કાશ્મીરના લેહ વિસ્તારમાં વાર્ષિક 10 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ પડે છે। 12, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિની વડી અદાલતના ન્યાયાધીશ તરીકે કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ? 5 વર્ષ। 13, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિની વય કેટલા વર્ષની નિર્ધારિત કરવામાં આવેલી છે? 65 વર્ષ। 14 પ્રશ્ન, કયા રાજ્યના પુરુષો ધોતિયું, જબ્બો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે? જવાબ આવશે ગુજરાત। 15, દુષ્કાળની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી જોઈએ। 16, પંજાબની કઈ નદીઓ સંયુક્ત રૂપે સિંધુ નદીને મળે છે અને ક્યાં? જવાબ, પંજાબની 5 નદીઓ સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમનો સંયુક્ત પ્રવાહ સિંધુ નદીને પાકિસ્તાનમાં મિઠાન કોટના સહેજ ઉપર વાસમાં મળે છે। 14, નીચેના વ્યક્તિઓનો 1-2 વાક્યમાં પરિચય આપો। ચિત્તરંજન દાસ। ચિત્તરંજન દાસ કોંગ્રેસના મિત્રો અગ્રણી નેતા હતા। તેઓ દેશબંધુના નામથી પણ ઓળખાતા હતા। તેમણે મોતીલાલ નહેરુની સાથે કોંગ્રેસમાં રાજ્યપક્ષ સ્થાપ્યો હતો। જોઈશું 18, કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। 19, માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ માટે ખલિયાનો આશરો લઈ શકાતો નથી, અદાલતોનો। 20, રશિયા અને જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું? ઈસવીસન 1904 1905માં। 21, શિવાલિક હારમાળામાં કંકર, પથ્થરી, જાડા કાપથી ઢંકાયેલી ખીણ રચનાને સ્થાનિક ભાષામાં શું કહે છે? તેને મિત્રો દૂન કહેવાય છે। હવે શબ્દ સમજૂતી છે। ગોંડવાના લેન્ડ, વિરાટ ભૂખંડ પેન્ઝિયાના પ્રથમ વિભાજનથી છૂટા પડેલા 2 વિશાળ ખંડો પૈકી દક્ષિણ ગોળાર્ધમાં આવેલા ખંડને ભૂસ્તરશાસ્ત્રીઓએ ગોંડવાના લેન્ડ નામ આપ્યું।
તેમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે. 23. ઈસવીસન 1945થી 1962ના સમયગાળાને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે? તો ઠંડા યુદ્ધ તરીકે. 24. ભારતમાં સહાયકારી યોજના કોણે દાખલ કરી? એ યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? તો અહીંયા જવાબ આપણો છે ગવર્નર જનરલ વેલેસ્લીએ ભારતમાં સહકારી યોજના દાખલ કરી અને આ યોજના સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારી. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ઉપર જઈશું, જેમાં 25મો પ્રશ્ન છે તે મિત્રો 2 ગુણનો હશે. અહીંયા વિભાગ બીમાં દરેક પ્રશ્ન 2 ગુણના છે. ઈસવીસન 1923માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? જવાબ જોઈશું. ઈસવીસન 1919ના માર્ટે ફંડ એટલે કે મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડના કાયદામાં કરેલી જોગવાઈ મુજબ આ કાયદાઓનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારો આવશ્યક છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈસવીસન 1927માં અર્થાત 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. 26. કારણ જણાવો. જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. જવાબ. 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા અને પરિણામે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. 27. કારણ આપો. મુસોલિનીએ ઇટાલીના ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. જવાબ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા મિત્ર રાષ્ટ્રના પક્ષમાં હતું અને તેમના જ પક્ષમાં રહી યુદ્ધ લડવું હતું. યુદ્ધમાં ઇટાલીને $12 અબજની જંગી ખર્ચ થયો હતો. યુદ્ધમાં ઇટાલીના 6 લાખ સૈનિકો માર્યા ગયા હતા. આમ છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોના જૂથે વર્સેલ્સની સંધિ દ્વારા મનગમતા પ્રદેશો લઈ લીધા. પ્રદેશોમાં વહેંચણીમાં ઇટાલીની ઉપેક્ષા થઈ. ઇટાલીને થયેલા અન્યાયની પ્રજામાં ઉગ્ર અસંતોષ ફેલાયો. ઇટાલીના રાષ્ટ્રીય સ્વમાનભંગ માટે ઇટાલીની સરકાર જવાબદાર છે એમ માની ઇટાલીની પ્રજા પોતાના દેશનું સુકાન કોઈ શૂરવીર યોદ્ધાના હાથમાં સોંપવાય જેથી તે રાષ્ટ્રીય અપમાનનો બદલો લઈ શકે. દેશને કપરા સંજોગોમાંથી બહાર કાઢવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. હવે 28મો પ્રશ્ન. કારણ આપવાનું છે. શિયાળામાં કેટલીક વાર રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. કેમ? જવાબ. હિમાલયમાં મિત્રો શિયાળામાં કેટલીક વાર હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ભારતમાં પવનોની દિશા ઉત્તરથી દક્ષિણ તરફની હોય છે. આથી હિમાલયની ઠંડી ભારે પડવા દક્ષિણ તરફ ખસી આવે છે. તેની અસર નીચે ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે અને તાપમાન એકાએક નીચું ઉતરી જાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકોને નુકસાન પણ થાય છે. 29. ખનિજોનું વર્ગીકરણ કરો. ખનિજોનું વર્ગીકરણ મિત્રો કરીએ તો એક ધાતુમય ખનિજ આવશે, જેમાં કિંમતી ધાતુમય ખનિજ સોનું, રૂપું, પ્લેટિનમ. હલકી ધાતુમય ખનિજ મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ ને નિકલ. મિશ્ર ધાતુના રૂપે વપરાતા ખનિજો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. 2. અધાતુમય ખનિજો ચૂનાના પથ્થર, ચોક, એમ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ, ચિરોડી, ગંધક, હીરા વગેરે. અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો, જેમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ વગેરે. 30મો પ્રશ્ન છે. જંગલ એટલે શું? વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ કહે છે. 31. કુદરતી આપત્તિના નામ આપો. તો મિત્રો એમાં કુદરતી આપત્તિમાં પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, ધરતીકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલનનો સમાવેશ થાય છે. 32. કૃષ્ણા અને ગોદાવરી બેસીનની વિસ્તૃત માહિતી આપો. મિત્રો જવાબ જોઈશું. કૃષ્ણા બેસીન. કૃષ્ણા નદી પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં જઈને બંગાળની ખાડીને મળે છે. તેની લંબાઈ મિત્રો આશરે 1400 કિલોમીટર છે. કોયના, ઘાટપ્રભા, ભીમા, તુંગભદ્રા, મુસી વગેરે તેમની શાખા નદીઓ છે. તેની બેસીન છે તે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. હવે આપણે જોઈશું કાવેરી બેસીન. કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટથી બ્રહ્મગીરી શ્રેણીમાંથી નીકળે છે અને તમિલનાડુના કુડુલુરથી દક્ષિણે જૂના કાવેરીપનની પાસે બંગાળની ખાડીને મળે છે. તેની લંબાઈ આશરે 760 કિલોમીટર છે. અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની વગેરે તેની શાખા નદીઓ છે. તેનું બેસીન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે. 33. વન્ય પ્રાણીઓના માટે સાથે સંકટ ઊભું થયું છે.
મિત્રો સરસ મજાનો જવાબ આપણે અહીંયાથી મેળવી લેવાનો છે. 34. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું? મિત્રો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ અને અવધના નવાબ સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર કાસિમ નાસી ગયો. મુગલ શહેનશાહ શાહ આલમને અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. 35. ઉત્તર ભારતના લોકો કેવા પહેરવેશ પહેરે છે? એનો જવાબ મિત્રો તમારે અહીંયાથી મેળવી લેવાનો રહેશે. હવે આગળ જોઈશું. 36. વાઇસરોય મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા શા માટે કહેવામાં આવે છે? જવાબ: વાઇસરોય મિન્ટોએ સિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિમંડળનો કોમવાદના ધોરણે અલગ મતાધિકારની માગણી રજૂ કરવામાં આવી. આમ વાઇસરોય મિન્ટોએ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી હતી, તેથી તેમને મુસ્લિમ કોમવાદના પિતા કહેવામાં આવે છે. 37. ચૂંટણી પંચ કયા પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપે છે? તો જવાબ: ચૂંટણી પંચ નક્કી કરેલા ધોરણ મુજબ જે રાજકીય પક્ષે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય જીત મેળવી હોય તો એની આપવામાં આવે છે. સેક્શન સી છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક પ્રશ્ન દીઠ 3 ગુણ મળવાપાત્ર થાય છે. 38મો પ્રશ્ન છે, ટૂંક નોટ લખો. પશ્ચિમ ભારતના તહેવારો અને ઉત્સવો. મિત્રો આ જવાબ તમે અહીંયાથી મેળવી લેવાનો રહેશે. ટૂંક નોટ લખવાની છે, જલિયાવાલા બાગનો હત્યાકાંડ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તમારો જવાબ અહીંયાથી મેળવી લેવાનો રહેશે. 40. ઓપરેશન વિજય એટલે શું, તે શા માટે કરવામાં આવ્યું હતું? મિત્રો સરસ મજાનો જવાબ તમારે અહીંયાથી મેળવી લેવાનો રહેશે અને તૈયાર કરી લેવાનો રહેશે. 41. સિંધ નદી પ્રણાલી વિશે સમજૂતી આપો. સિંધ નદી પ્રણાલી વિશેની વિસ્તૃત સમજૂતી તમે અહીંયાથી મિત્રો મેળવી લેવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો ટૂંક નોટ લખો. તાબાની અદાલતો. તો તાબાની અદાલતો શું છે એના વિશે વિસ્તૃત માહિતી આ પ્રશ્નો દ્વારા તમારે વાંચી અને સમજી લેવાની રહેશે. 43. પૃથ્વી પર ઋતુઓ કેવી રીતે બદલાય છે? તો અહીંયા પણ મિત્રો સરસ મજાનો પ્રશ્ન, પૃથ્વી પર ઋતુ કેવી રીતે બદલાય છે તેની વિસ્તૃત માહિતી આપેલી છે, તેને વાંચી સમજૂતી મેળવી લેવાની રહેશે. 44. વન્યજીવોના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? તો આ પ્રશ્ન પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે તમારા માટે, તો અહીંયાથી તમારે જવાબ મેળવી લેવાનો રહેશે. 45. પૂર્વના તટીય મેદાનો વિશે માહિતી આપો. તો આ જવાબ સરસ મજાનો છે, એની પણ માહિતી તમારે અહીંથી મેળવી લેવાની રહેશે. ટૂંક નોટ લખવાની છે, સોવિયત યુનિયનનું વિઘટન. તો આ પણ મોસ્ટ આઈએમપી છે મિત્રો, દરેક પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે. ખાસ મિત્રો તમારે આ પ્રશ્નો તૈયાર કરવાના છે. વિભાગ ડીની વાત કરીશું. દરેકના મિત્રો પ્રશ્નની 4 ગુણ મળવાપાત્ર થાય છે, જેમાં 47મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. તો આ જવાબ મિત્રો વિસ્તૃત માહિતી તમે 4 ગુણમાં આટલું લખી શકો છો અને એના વિશે મિત્રો તમારે આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી બની રહેશે. 48. ભારતના સરોવરના વિશે મુદ્દાસર લખો. એ પણ જવાબ તમારે અહીંથી મેળવવાનો રહેશે. 49. ઉત્તર ભારતના મેદાનો વિશેની માહિતી આપવાની છે, તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. આ પ્રશ્નો ખાસ વાંચી તૈયાર કરવાના છે. 50. બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. બરાબર, એ પણ મિત્રો મોસ્ટ આઈએમપી તમારો અહીંયા મિત્રો રહેશે. 51. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો. એ પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે. દરેક પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળોની ચર્ચા કરો. આર્થિક પરિબળ, લશ્કર, જૂથબંધીઓ. બરાબર, 53. હિંદ છોડો ચળવળ અને ચળવળની વિવિધ બનાવોની જણાવો. તો એ પણ તમારે અહીંયાથી જવાબ મિત્રો વાંચી અને સમજી લેવાનો રહેશે. વિભાગ એની અંદર મિત્રો તમને નકશો પૂછવામાં આવશે, જેમાં 54મો પ્રશ્ન પશ્ચિમ ઘાટ દર્શાવવાનું છે, નકશામાં ભૂતાન દર્શાવવાનું છે, વોલર સરોવર અને સાંભર સરોવર દર્શાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો આપણે એક ભારતનો સામાન્ય નકશો દોરીએ છીએ. બરાબર, આ એક મિત્રો રેખાંકિત નકશો છે તમને ખાલી સમજૂતી આપવા માટે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે તમે સાચું ના સમજી લેતા ને કે બરાબર, તમારે ખાલી સમજવાનો છે. આ વિદ્યાર્થી મિત્રો ધારો કે તમારે ભારતનો નકશો છે, તેમાં પશ્ચિમ ઘાટ દર્શાવવું છે, તો આ દક્ષિણનો જે ભાગ છે આ બાજુનો એ પશ્ચિમ ઘાટ છે. ભૂતાન દર્શાવવું છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિક્કિમ આવેલું છે અને સિક્કિમની આ બાજુ જે છે એ ભૂતાન છે. વોલર સરોવર દર્શાવવું હોય તો તમારે ક્યાંય જવું પડશે? વોલર સરોવર માટે અમે તો જમ્મુ કાશ્મીરમાં જવું પડશે. સાંભર સરોવર દર્શાવવું હોય તો અહીંયા તમારે રાજસ્થાનમાં જવું પડશે. વિદ્યાર્થી મિત્રો આવી રીતે નકશો પણ તમારે
રેખાંકિત નકશો દોરવાનો રહેશે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.